Hi friends, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે એક નવા જ ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું. અને આજનો જે આપણો ગ્રામર ટોપિક છે મેક ક્વેશ્ચન્સ, પ્રશ્ન બનાવો અથવા પ્રશ્ન વાક્ય બનાવો. તો ઘણા મિત્રોને આમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે કે પ્રશ્ન એટલે વિધાન વાક્યમાંથી પ્રશ્ન કઈ રીતે બનાવો અથવા પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવો. તો સૌથી પહેલા મિત્રો આપણે એની જે પ્રશ્ન વાક્ય બનાવવા માટેની જે બેઝિક ઇન્ફોર્મેશન માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. કેવા કેવા પ્રકારના પ્રશ્નો વાક્ય હોય એ પણ આપણે જાણતા હોવા જોઈએ, તો જ આમાં આપણે સારી સફળતા મળે. તો મિત્રો આપણે ટોપિક ચાલુ કરીએ પહેલા એક બીજી વાત કે જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો. તો જોઈએ આપણે આ તો નવો ટોપિક અને ટોપિકની શરૂઆત કરીએ છીએ. શું કહે છે? 3 kinds of questions, 3 પ્રકારના પ્રશ્નો. તો પ્રશ્ન વાક્ય 3 પ્રકારના. ઇન્વર્શન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો. WS ક્વેશ્ચન એટલે WS થી શરૂ થતા પ્રશ્ન વાક્યો. W એટલે what, when, where, why, who, whom, whose. એને આપણે શું કહીએ? WS ક્વેશ્ચન કહીએ. અને ક્વેશ્ચન વિથ how એટલે how થી શરૂ થતા પ્રશ્ન વાક્યો. How many, how much, how far, how long, how deep, how often. આ બધા क्या આવે? ક્વેશ્ચન વિથ how. તો પ્રશ્ન વાક્યો આપણે 3 પ્રકારના: ઇન્વર્શન, WH અને ક્વેશ્ચન વિથ how. તો આજે મિત્રો આ લેક્ચરમાં આપણે ઇન્વર્શન ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. કયા? ઇન્વર્શન ક્વેશ્ચન્સ, ઉલટ પ્રશ્નો. તો જોઈએ મિત્રો આપણે એની પહેલા જે બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. ઇન્વર્શન ક્વેશ્ચન નો અર્થ ઉલટ પ્રશ્ન થાય છે. ઉલટ જે પ્રશ્ન વાક્યનો જવાબ યસ કે નો થી મળતો હોય તેવા પ્રશ્ન વાક્યને ઇન્વર્શન ક્વેશ્ચન કહે છે. જે પ્રશ્ન વાક્યનો જવાબ ખાલી હા કે ના એટલે કે યસ ઓર નો થી મળતો હોય એને આપણે શું કહીએ? ઇન્વર્શન ક્વેશ્ચન કહીએ. હું એમ કહું, આર યુ અ બોય? શું તું છોકરો છે? અથવા આર યુ અ ગર્લ? તું છોકરી છે? હું પૂછું તમે તો હા કે ના માં જવાબ હા, આઈ એમ અ બોય અથવા હા અથવા ના, યસ આઈ એમ અ બોય અથવા નો આઈ એમ નોટ અ બોય એવો જવાબ તમે આપશો મને. તો ઇન્વર્શન ક્વેશ્ચન્સ નો જવાબ હંમેશા યસ કે નો થી મળે. ઇન્વર્શન ક્વેશ્ચન ઉલટ પ્રશ્નની શરૂઆત હંમેશા સહાયક ક્રિયાપદથી થાય, હેલ્પિંગ વર્બ્સ થી થાય. કેવો પ્રકારના હેલ્પિંગ વર્બ્સ? am, is, are, was, were, do, does, did, have, has, had, shall, will, can, could, may, might, should, would, must. 20 સહાયક ક્રિયાપદ છે. કેટલા છે? આ 20 સહાયક ક્રિયાપદ આમાંના કોઈ પણ એક હેલ્પિંગ વર્બથી જો વાક્યની શરૂઆત થતી હોય તો આપણે એને ઇન્વર્શન ક્વેશ્ચન કહીએ. આમાંના જે 20 સહાયક ક્રિયાપદ આપે છે એમાંથી કોઈ બી એક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો આપણે ઇન્વર્શન ક્વેશ્ચન કહીએ. યાદ રાખજો. સ્ક્રીન ઉપર જો કેટલા છે વાંચો. am, is, are, was, were, do, does, did, have, has, had, shall, will, can, could, may, might, should, would and must. જો વાક્યની શરૂઆત ઉપર તરસેલા કોઈ પણ ક્રિયાપદથી થાય તો તેને ઇન્વર્શન ક્વેશ્ચન કહે છે. બરાબર ને? આમાંના કોઈ બી ક્રિયાપદથી શરૂઆત થાય વાક્યની તો એને શું કહેવાય? ઇન્વર્શન ક્વેશ્ચન કહેવાય. હવે શું કહે? એસેટ વિધાન વાક્યને ઇન્વર્શન ક્વેશ્ચનમાં ફેરવવા માટે માત્ર સબ્જેક્ટ એટલે કર્તા તે કોઈ નામ હોય, મહેશ, સુરેશ, હા, અથવા સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અને હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયક ક્રિયાપદનું સ્થાન અદલા બદલી આગળ પાછળ કરવાથી ઉલટ પ્રશ્ન બને છે. કર્તા અને ક્રિયાપદના સ્થાન શું કરવાના છે? ચેન્જ કરવાના છે, આગળ પાછળ કરવા, અદલા બદલી કરવાના છે. હવે આપણે સહાયક ક્રિયાપદ જોઈએ, હેલ્પિંગ વર્બ્સ 20 સહાયક ક્રિયાપદ જોઈએ. એમાં કેટલાક વિઝિબલ હોય તો કેટલાક ઇનવિઝિબલ હોય.
દ્રશ્યમાન જેમ વાક્યમાં દેખાય આપણને કે ભાઈ આ સહાયક ક્રિયાપદ છે. મેં 20 કયા તમે કેટલા કયા 20 એમાંના 20 માંથી 17 એવા છે જે વિઝિબલ છે. આપણી નજરો આવે વાક્યમાં તરત દેખાઈ જાય, પણ 3 છુપાયેલું સ્તંભ છે કે ઇનવિઝિબલ છે, એને આપણે ઓળખવા પડે. તો પહેલા વિઝિબલ ની વાત કરીએ. વિઝિબલ હેલ્પિંગ વર્બ્સ દ્રશ્યમાન સહાયક ક્રિયાપદમાં am, is, are, was, were, have, has, had, shall, will, can, could, may, might, should, would, must આ વિઝિબલ છે. તો ઇનવિઝિબલ કયા રહ્યા? 3. હા, તો ઇનવિઝિબલ હેલ્પિંગ વર્બ્સ એટલે અદ્રશ્ય સહાયક ક્રિયાપદ 3 છે. do, does, ready. 3D કયા છે? 3D. ત્રણેયની શરૂઆત d થી થાય. 1 2 આ 3D છે ને ભાઈ ઇનવિઝિબલ છે, દેખાય નહીં. તો જ્યારે વાક્યમાં આ સહાયક ક્રિયાપદ આપેલા તો સીધું જ વાક્ય બની જશે પ્રશ્ન. આ સહાયક ક્રિયાપદ આગળ આઈટમ કરતા પાછળ લઈ જશે તો તમારું ઇન્વર્શન ક્વેશ્ચન બની જશે. પણ જ્યારે વાક્યમાં સહાયક ક્રિયાપદ દેખાય નહીં ત્યારે આપણે યાદ કરવું પડે, કારણે યાદ કરવું પડે. જોઈએ આગળ તો ક્યારે ડુ નો ઉપયોગ કરે, ક્યારે ડઝ નો, ક્યારે ડીડ નો ઉપયોગ થાય. તો સૌથી પહેલા આપણે વિઝિબલ હેલ્પિંગ દ્રશ્યમાન સહાયક ક્રિયાપદ નું જે ઇન્વર્શન ક્વેશ્ચન કહીએ. વિઝિબલ હેલ્પિંગ વર્બ દ્રશ્યમાન સહાયક ક્રિયાપદ જે 17 का am, is, are, was, were, have, has, had, shall, will, can, could, may, might, should, would, must. વાક્ય આપી જોજો. એક વિધાન રાધા can run fast. પ્રશ્ન નહીં આવે, ફૂલ સ્ટોપ આવશે. રાધા can run fast. આને આપણે પ્રશ્ન વાક્ય બનાવશું. તો રાધા ને can નું સ્થાન આપણે ચેન્જ કરવાનું છે આગળ પાછળ. એટલે can આગળ રાધા પાછળ. એટલે can રાધા run fast પછી ક્વેશ્ચન માર્ક. અહીંયા નહીં આવે, એ ફૂલ સ્ટોપ આવશે. તો can રાધા run fast તો આનો શું રાધા ઝડપથી દોડી શકે? તો આનો જવાબ હોય યસ અથવા નો. આપણે બંને જવાબ જોઈશું. જો પેલો યસ થી યસ, રાધાની જગ્યાએ આપણે શી વાપર્યું can, પાછું પર ચેન્જ થઈ જાય. જવાબમાં પાછા બંનેના સ્થાન ચેન્જ થાય. પણ આપણે પ્રોપર નામની જગ્યાએ એના માટે વપરાતું સર્વનામનો ઉપયોગ રાધા છે માટે શી નો ઉપયોગ કરે. આપણે અહીંયા રાધાને યસ રાધા કેમ નથી બોલતા, પણ રાધાની જગ્યાએ શી નો ઉપયોગ કરીએ છીએ. એટલે જોજો યસ મૂક્યું, રાધા આગળ એટલે શી અને can. યસ શી can નો થી આગળ નો શી can not. નો આવે એટલે સહાયક ક્રિયાપદની પાછળ નોટ મુકાય અને શોર્ટ ફોર્મ નો શી can not. જોજો she will buy a new mobile. she will buy a new mobile ની ઇન્વર્શન પણ આવશે. તો will અને she નું સ્થાન બદલાશે. will પહેલા હશે, she પહેલા. will she buy a new mobile? will she buy a new mobile? yes she will. no she won't. will not નો ટૂંકું મિત્રો will not, આનું શોર્ટ ફોર્મ થાય છે won't. will not નો ટૂંકું રૂપ થાય છે won't. ધારો કે shall not હોય તો shan't, shall not નું shan't. એ રીતે જો આગળ મિત્રો બીજા ગાંધીજી was a great man. હવે આપણે ઇન્વર્શન બનાવવું છે તો ગાંધીજી નું was નું સ્થાન ચેન્જ થઈ જશે. was આગળ ગાંધીજી. was ગાંધીજી a great man? ક્વેશ્ચન માર્ક. હવે જવાબ આપીશું યસ થી. યસ ગાંધી જગ્યાએ he. yes he was. નો ક્યાં? નો he તો બરાબર છે પણ was ની જગ્યાએ wasn't. યસ આવે તો અહીંયા નોટ નહીં આવે, એકલું સહાયક ક્રિયાપદ આવશે. પણ જો નો વાપરો તો સહાયક ક્રિયાપદની સાથે નોટ આવશે અને ટૂંકું રૂપ આપવું, શોર્ટ ફોર્મ આપવું છે wasn't. no he wasn't. I have written a letter just now. I and have હંમેશા મિત્રો I જે વિધાન વાક્યમાં હોય તો પ્રશ્ન યુ થી પૂછવામાં આવે. સાહેબ પૂછો એટલે આપણે I ની જગ્યાએ શું વાપરીએ? તો have આગળ આવી ગયું. I ની જગ્યાએ તો have you written a letter just now? ક્વેશ્ચન માર્ક. હવે યસ થી જા और जवाब આપણે કે હા તો હું પાછો યુ ની જગ્યાએ I ની જગ્યાએ યુ પ્રશ્નમાં પછી જવાબ આપવા પાછો યુ ની જગ્યાએ I. યસ I have. હવે તમે નો વાપરશો તો યસ ની જગ્યાએ નો, I am પર have ની જગ્યાએ haven't થશે. No I haven't. We should throw rubbish in the dustbin. should આગળ હશે નહીં. should we throw rubbish in the dustbin? yes we should. no we shouldn't અથવા should not. It may rain tonight. May and it નું સ્થાન બદલે may આગળ it પર. May it rain tonight? Yes it may. No it may not. Yes it may. Yes તો it may.
પણ યસ ની જગ્યાએ નો, ઈ તો એમને એમ જ મે ની સાથે નોટ, મે નો આવે નોટ આવે છે. સહાયક ક્રિયાપદની પાછળ તમારે નોટ નો ઉપયોગ કરવો પડે. મિત્રો યાદ રાખજો, ઇન્વર્શન ક્વેશ્ચન ઉલટ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરે છે. આનો જવાબ માત્ર હા કે ના માં જોઈએ. તમને એક્ઝામમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર એક્ઝામમાં 9, 10, 11, 12 ધોરણમાં પૂછાતા છે. એમાં ઘણી વખત આપણે ઇન્વર્શન ક્વેશ્ચન હોય તો મિત્રો શું કરે, અંદરથી પેરેગ્રાફમાંથી લાઈનો સીધી લખી નાખે અને તમારે જવાબ પેરેગ્રાફમાંથી શોધવાનો. તમારે ખાલી એનો તમારી સમજણ, તમારે નોલેજ ઉપરથીનો જવાબ હા કે ના માં આપવાનો છે, યસ ઓર નો થી આપવાનો છે. જો the boys were playing on the playground, were આગળ આવશે and the boys પાછળ છે, એટલે boys અહીંયા ધ રહી ગયું છે, boys વાળું છે. આમ તો ધ આવે જ અહીંયા કારણ કે પ્રશ્ન વિધાનમાં ધ છે. તો were the boys playing on the playground, હવે યસ થી જવાબ આપે પેલો યસ. હવે બોયઝ બહુ છે માટે they, યસ they. હવે નો વાપરો છો યસ ની જગ્યાએ નો, they માં પણ were ની જગ્યાએ weren't. ચાલો were not. Girls are in the classroom, are આગળ આવશે girls પાછળ. Are girls in the classroom? Yes, girls ની જગ્યાએ they, yes they are. No they aren't. yes ની જગ્યાએ no, they ની જગ્યાએ are. No they aren't. હવે ઇનવિઝિબલ હેલ્પિંગ વર્બ્સ. મિત્રો આપણે 20 પ્રકારના સહાયક ક્રિયાપદો જોયા હતા. હા, a, these, are, was, were, do, does, did, shall, will, should, would, could, may, might, must. 20 હતા. એમાંથી 17 કેવા હતા? વિઝિબલ, જે આપણે આંખોથી જોઈ શકીએ, વાક્યમાં દેખાઈ જાય, સીધા નજર પર દેખાઈ જાય. પણ 3 કેવા છે? પેલા 3D યાદ કરો. 3D, do, does અને did. એ કેવા છે? ઇનવિઝિબલ છે. એ વાક્યમાં ના હોય. અને એ જ્યારે ના હોય, આપણે જ્યારે પ્રશ્ન વાક્ય એટલે કે ઇન્વર્શન બનાવવાનું તો કેવી રીતે બનેલું જોજો. ઇનવિઝિબલ હેલ્પિંગ અદ્રશ્ય સહાયક ક્રિયાપદો કયા છે? ડુ, ડઝ, ડીડ. આ ત્રિપુટી યાદ રાખજો. ત્રિપુટી 3D, આ 3D ની પુટી, ત્રિપુટી. સાદો વર્તમાન કહેવાય. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે. ત્રીજા પુરુષ એક વચન એટલે કે he, she, it સાથે ડઝ નો ઉપયોગ થાય. જ્યારે I, we, you તે સાથે do નો ઉપયોગ થાય. સાદા ભૂતકાળમાં did નો ઉપયોગ થાય. સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા did નો ઉપયોગ થાય છે. યાદ રાખો, જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવા માટે do, does કે did નો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. do, does, did વાળા વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આ ઇનવિઝિબલ do, does, did એમાં do અને does એ વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ છે અને did એ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ. હવે એ વિધાન વાક્ય એવા હોય જે એક્શન વાળા, ક્રિયાપદ વાળા, એનું ઇન્વર્સ એટલે કે ઉલટ પ્રશ્ન કેવી રીતે બને જોજો. She drinks tea every day. હવે આપણે જેટલા સભી સહાયક ક્રિયાપદ am, is, are, was, were, do, does, did, shall, will, should, would, could, be, might, must. 20 સહાયક ક્રિયાપદ. કોઈ સહાયક ક્રિયાપદ અહીંયા તમને દેખાય છે? આ વાક્યમાં ક્યાંય તમને એ 20 માંનો એક બી શબ્દ દેખાય છે? am, is, are, was, were, do, does, did, shall, will, should, would, could, may, might, must કઈ દેખાય નથી દેખાય. તો આમાં ઇનવિઝિબલ પેલા 3 યાદ કરો. do, does, did એમાંથી કોઈ કામ છુપાયેલું છે. હવે એ કઈ રીતે ઓળખો? તો મેં કહ્યું વર્તમાન કાળ હોય તો do કે does અને ભૂતકાળ હોય તો did. તો વાક્ય જોજો, જો ક્રિયાપદની પાછળ s લાગ્યું છે, મૂળ ડ્રિંક છે, પણ એ ડ્રિંક્સ આપ્યું છે. તો do, does અને did માં પાછળ પણ s પ્રત્યય લાગ્યો છે, does ને લાગ્યો. તો does થી બનશે. શાથી બનશે? does થી બનશે. જોજો, તો આપણે c ની પહેલા does મૂકી દીધું. હા, does થી હવે મૂળ રૂપ આવે એટલે do, does માં ક્રિયાપદનું મૂળ એટલે s દૂર થઈ જશે એટલે ડ્રિંક થઈ જશે. તો does she drink tea every day? આવો બની પ્રશ્ન. તો યસ થી જાય yes she does. હવે નો વાપરો છો યસ તો નો, she તો છે પણ doesn't again doesn't, no she doesn't. જોજો આગળ મિત્રો, they play cricket daily. ક્રિયા જો, આ ક્રિયા વાળા વાક્ય છે, એક્શન વાળા. આમાં હેલ્પિંગ વર્બ્સ ક્યાંય નથી. પેલા 20 સહાયક ક્રિયાપદો ક્યાંય દેખાતા નથી અને તમારે ઇન્વર્શન બનાવવાનું છે. તો એમાં 17 તો બાદ કરી દો.
હવે 3 નું યાદ કરવાના ઇનવિઝિબલ માં જો એમ ઇઝ આર વોઝ નું દેખાતું તો સીધું ઉલટાઈ ગયું વાક્ય બની જાય, પ્રશ્ન વાક્ય બની જાય, પણ એવું કોઈ દેખાતું નથી. એ 20 સહાયક ક્રિયાપદનું એક એક ક્રિયાપદ દેખાતું નથી. તો આપણે હવે અહીં કોણ યાદ કરવાના? પેલી ત્રિપુટી ડુ ડઝ અને ડીડ. હવે જો મૂળ રૂપ પ્લે છે, પ્લે મૂળ રૂપ, પ્લેસ એ પણ મૂળ રૂપ પણ ડઝ વર્બ, અને પ્લેડ ભૂતકાળ આપણે ડીડ આપણને ભૂતકાળ તો છે ને, એસ પણ નથી લાગ્યો, ડુ નો ઉપયોગ, શેનો ઉપયોગ? ડુ નો. તો ડુ ધે, ખાલી ધે ની આગળ ડુ લગાવી દેવાનું, અને આ મૂળ રૂપ તો છે એટલે કોઈ ફેરફાર, ખાલી ડુ લગાવવાનું એટલે પ્રશ્ન વાક્ય બની જશે. ડુ ધે પ્લે ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. જ્યારે ક્રિયાપદ મૂળ રૂપ છે ને એસ કે એસ વગર, એટલે જો આગળનો પડતા આઈ વી યુ ધે હશે તો મૂળ રૂપ છે, ખાલી આગળ ડુ લગાવે પ્રશ્ન વાક્ય બની જાય, ઇન્વર્શન ક્વેશ્ચન બની જાય. પણ હી શી હોય તો આગળ ડઝ લગાવવું પડે, એ જે એસટીએસ તો તે ક્રિયાની પાસે હોય ને, ધારો કે રાઇટ્સ હોય એટલું રાઇટ થાય, પ્લેઝ હોય તો એટલું પ્લે થાય, સિંગ્સ હોય તો એટલું સિંગ થાય. તો એને ડુ ધે પ્લે ક્રિકેટ. તો હવે યસ થી જવાબ આપે તો યસ ધે ડુ. ઓ નો થી આપો તો યસ ની જગ્યાએ નો, ધે નહીં પણ ડુ ની જગ્યાએ ડુ નોટ, નો ધે ડોન્ટ. જો દેવ રોડ સ્ટોરી યસ્ટરડે, જો ક્રિયા કઈ છે? રોડ. ખબર પડી ગઈ છે મિત્રો? કયો કાળ છે? ભૂતકાળ છે. મૂળ રૂપ રાઈટ છે. જેટલું રાઈટ આપે તો ડુ થી બને, રાઈટ્સ આપીએ તો ડઝ થી બને, પણ રોડ આપીએ તો ડીડ થી બને. તો અહીંયા દેવની પહેલા આપણે શું મૂકી દઈશું? ડીડ મૂકી દઈશું. આગળ ડીડ મૂકવાનું. ડીડ દેવ મૂળ રૂપ રાઈટ થી થાય. મેં કહ્યું ને ડુ ડઝ ડીડ માં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે, તો ડીડ મૂકી તો ક્રિયાપદનું મૂળ રોડ ના લખાય, રાઈટ કરવું. ડીડ દેવ રાઈટ અ સ્ટોરી યસ. હવે જવાબ આપે યસ થી, યસ દેવ સી માટે હી, યસ હી ડીડ. ઓ નો થી આપો તો યસ ની જગ્યાએ નો હી અને ડીડ ની જગ્યાએ ડીડ, તો નો હી ડીડ. તો મિત્રો આ ત્રણ ઇનવિઝિબલ યાદ રાખજો. 3D આ ત્રણની ત્રિપુટી છે, ડુ ડઝ અને ડીડ. પેલા 17 માં કોઈ તકલીફ નહીં પડે. એમ ઇઝ આર વોઝ વર શેલ વિલ શુડ વુડ કુડ મે માઇટ મસ્ટ, એમાં કોઈ તકલીફ નહીં પડે. એમાં તો કર્તા ને જે ક્રિયાપદનું સ્થાનામ ચેન્જ કરશો એટલે પ્રશ્ન વાક્ય બની ગયું. પણ આમાં ડઝ આવે તો પાછું આગળ ડઝ મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું એસ કે એસ દૂર કરવો પડશે. ડીડ મૂકશો તો ક્રિયાપદનું મૂળ રૂપ કરો. ડુ માં તકલીફ પાછી નહીં પડે, ખાલી આગળ ડુ મૂકો અને પાછળ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન વાક્ય બની જશે. રાધા સિંગ સોંગ્સ. ચલો કયો કાળ છે મિત્રો? અહીંયા જો મૂળ રૂપ સિંગ છે, પણ અહીંયા તો સિંગ્સ કે છે, એસ લાગ્યો છે માટે ડઝ થી બનશે. તો ડઝ રાધા મૂળ રૂપ થઈ જાય સિંગ અ સોંગ. હવે જવાબ યસ શી ડઝ, નો શી ડઝન્ટ. સ્ટુડન્ટ્સ વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ. કયો કાળ મિત્રો? વિઝિટેડ, ભૂતકાળ. તો ભૂતકાળમાં કોને યાદ કરજો? ડીડ ને. ડીડ. સ્ટુડન્ટ્સ મૂળ રૂપ વિઝિટ લાસ્ટ. હવે જવાબ આપે યસ સ્ટુડન્ટ્સ માટે ધે, યસ ધે ડીડ, નો ધે ડીડ નો આવે પાછળ નહીં. They when they are read newspaper regular. જો ક્રિયા રીડ છે, રીડ રીડ્સ, રીડ એ વર્તમાન કાળ, રીડ્સ એ અને રેડ ભૂતકાળમાં. સ્પેલિંગ એના જ રહે, સ્પેલિંગ એના જ રહે ભૂતકાળમાં, ખાલી વંચાય ભૂતકાળમાં રહે. પણ આ વર્તમાન કાળ એટલે રેગ્યુલરલી શબ્દ આપણે વર્તમાન સૂચવે તો હવે એકલું મૂળ રૂપ છે, એસ પણ નથી લાગ્યો, વર્તમાન કાળ ડુ નો ઉપયોગ. ડુ દે વેન they are read a newspaper regular. હવે જાવે યસ ધે મૂક્યું. કેમ ધે મૂક્યું? ધે અને દયા પ્લુરલ છે, બહુવચન છે. તો યસ ધે ડુ, નો ધે ડોન્ટ, નો ધે ડોન્ટ. જોજો અહીંયા કેટલાક તમને અધર સહાયક ક્રિયાપદો વાક્ય આપી દીધા. રાધા સિંગ સોંગ, તો ડઝ રાધા સિંગ સોંગ, યસ શી ડઝ. આગળનું વાક્ય રિપીટ થયેલા છે એ જવા દો આપણે. હવે મોર પ્રેક્ટિસ કે છે, થોડી વધારે પ્રેક્ટિસ જોઈએ આપણે. રાજેશ will give a new mobile to his brother. આ વાક્ય આપશે વિધાન એસરથી, અને આપણે પ્રશ્ન વાક્ય કરવું તો રાજેશ અને will નું સ્થાન શું કરવાનું? ચેન્જ. એટલે ક્વેશ્ચન થઈ ગયો. જો will આગળ રાજેશ પાસે, will Rajesh give a new mobile to his brother પાસે ક્વેશ્ચન માર્ક. હવે યસ થી જવાબ આપે તો યસ રાજેશ માટે હી, યસ હી. હવે નો થી આપો તો યસ ની જગ્યાએ નો,
he તો એમાં પણ અહીંયા will not આવશે અહીંયા not આવશે પાછળ અથવા won't મૂકવાનું શું મૂકવાનું won't no will not મૂકો અથવા શું મૂકો બીજું won't no he won't ઓકે એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે boys are drawing pictures boys ના આનું સ્થાન બોલો are boys drawing pictures yes boys છે માટે they તો yes they are no મૂકો they are ની જગ્યાએ are ગીતા can speak મરાઠી તો can આગળ ગીતા પાસે can ગીતા speak મરાઠી તો yes she can no she cannot no she cannot we should obey our parents should and we નું સ્થાન ચેન્જ થાય should આગળ we પાસે should we obey our parents તો yes we should no we shouldn't teacher may teach tenses today may આગળ teacher પાસે may teacher teach tenses today yes और teacher છે માટે he અથવા she common noun છે એટલે he અથવા she નો ઉપયોગ થઈ શકે yes he may અથવા yes she may no he may not no she may not my grandfather goes to temple daily હવે વિચારો અહીં હેલ્પિંગ વર્બ દેખાય છે am is are was were do does this shall will should would could be might must કોઈ દેખાય છે કોઈ દેખાતું નથી તો પેલા ઇનવિઝિબલ ને યાદ કરો ત્રિપુટી 3D do does did તો કોણ આવશે અહીંયા જો કોની પાસે yes લાગે goes એટલે does ને યાદ કરવું પડશે તો does આવ્યો does my grandfather મૂળ રૂપ થઈ જાય go to temple હવે જા yes or grandfather એટલે he yes he does no he doesn't તો મિત્રો અહીંયા આપણો ટોપિક જે ઇન્વર્શન ક્વેશ્ચન પૂરો થાય મિત્રો ટોપિકમાં તમને મજા આવી હશે અને હવે તમને આ ટોપિકમાં તકલીફ નહીં પડે એ મારી 100% ગેરંટી છે મજા આવી મિત્રો તો હવે નેક્સ્ટ ટોપિક જે આપણો ગ્રામરનો આવશે એમાં આપણે WH ક્વેશ્ચન વિથ હાઉ નો અભ્યાસ કરીશું જો આમાં તકલીફ તમને આ ક્લિયર થઈ જશે તો WH અને હાઉ માં પણ તકલીફ પડશે નહીં પણ પહેલા આપણે ઇન્વર્શન ક્વેશ્ચન ક્લિયર કરવા પડે તો તમારી ગ્રામર બુકમાંથી થોડી વધારે પ્રેક્ટિસ આવા વાક્યોની કરજો બહુ જ મજા આવશે મિત્રો વિઝિબલ અને ઇનવિઝિબલ યાદ રાખવાના છે ટોટલ 20 સાહિત્ય પદ આપણા એમાંથી વિઝિબલ 17 છે અને 3 ઇનવિઝિબલ અદ્રશ્ય છે મિસ્ટર ઇન્ડિયા જેવા 3 ડુ ડઝ ડીડ 3D યાદ રાખવાના ત્રિપુટી બરાબર તો નેક્સ્ટ ટોપિકમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ ટેક કેર બાય બાય